પાટણ શહેરના સિદ્ધિ સરોવરના કિનારે આવેલું કુબેરેશ્વર મહાદેવ ભાવિક ભક્તો માટે આસ્થા સમૂહ કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે પાટણના સિદ્ધિ સરોવરના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કુબેરેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસને લઈ મંદિર પરિસર ખાતે શિવયાગનું સુંદર આયોજન સેવકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। આ શિવયાગમાં 9 જેટલા દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞમાં આહુતિ આપી હતી। સોમવતી અમાસને લઈ પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, નગરસેવક મનોજભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો અને શહેરની ધાર્મિક જનતા ખાસ ઉપસ્થિત રહીને કુબેરેશ્વર મહાદેવના દર્શનની સાથે સાથે શિવયાગના દર્શન પ્રસાદનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। કુબેરેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસને લઈ યોજાયેલા શિવયાગના દર્શન કરવા ઉપસ્થિત રહેલા રણછોડભાઈ દેસાઈ અને મોહનભાઈ પટેલ સહિત શૈલેષભાઈ પટેલનું સેવકગણ દ્વારા શાલ ઉડાડી સન્માન સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ કુબેરેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે જણાવ્યું કે સોમવતી અમાસને લઈને કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ યજ્ઞના દર્શનની સાથે સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાના અંતિમ ચરણમાં સોમવતી અમાસ નિમિત્તે સિદ્ધિ સરોવરના કિનારે કુબેરેશ્વર મહાદેવમાં શિવયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને એ ધાર્મિક પ્રસંગની અંદર શિવ ભક્તો દ્વારા 9 સેવકો નવદંપતિ આહુતિ આપી હવનની અંદર અને આ ધાર્મિક પ્રસંગની અંદર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ અને પૂર્વ પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલે હાજરી આપી અને પ્રસંગમાં દર્શનનો લાભ લીધો।